ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીના તારીખ 27/10/2025ના પત્ર અનુસાર તારીખ 1/1/2026ની લાયકાત તારીખને ધ્યાને રાખીને મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 જાહેર કરવામાં આવ્યો છે. નો એલિજિબલ સિટીઝન ઇઝ લેફ્ટ આઉટ એન્ડ નો ઇનએલિજિબલ પર્સન ઇઝ ઇન્ક્લુડેડ ના ધ્યેય સાથે તારીખ 4/11/2025થી જિલ્લામાં SIR 26 અંતર્ગત બૂથ લેવલ અધિકારીઓ દ્વારા ઘરે ઘરે જઈ ઇન્યુમરેશન ફોર્મ EFનું વિતરણ કરીને ભરેલા ફોર્મ્સ પરત મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 2 અઠવાડિયાથી જિલ્લાના તમામ બૂથો પર ખાસ કેમ્પ યોજી ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદીમાં નામ યથાવત રાખવા ઇન્યુમરેશન ફોર્મ સમયસર જમા કરાવવો ફરજિયાત છે. જે મતદારોએ હજી સુધી ગણતરી ફોર્મ જમા ન કરાવ્યું હોય તેઓ માટે તારીખ 29/11/2025 શનિવાર બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી તથા તારીખ 30/11/2025 રવિવાર સવારે 10 થી સાંજના 5 સુધી જે તે કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભરૂચ મામલતદાર કચેરી અને નગરપાલિકા ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં મામલતદાર કચેરીએ મામલતદાર માધવી મિસ્ત્રી, નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી મનીષા મનાણી, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ માટે વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે આ ખાસ ઝુંબેશનો લાભ લઈ પોતાના નજીકના કેમ્પમાં જઈ ઇન્યુમરેશન ફોર્મ જમા કરાવે તેમજ જો માતા પિતા, દાદા દાદીનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તો જરૂરી પુરાવા કયા રજૂ કરવા તે અંગે સ્થળ પર માર્ગદર્શન મેળવી યોગ્ય દસ્તાવેજો રજૂ કરી શકાશે. મતદાર યાદી ખાસ સઘન સંક્ષિપ્ત સઘન સુધારણા અંતર્ગત આજ રોજ 29 તારીખ અને આવતીકાલે 30 તારીખ એમ 2 દિવસ નગરપાલિકામાં મતદાર યાદીને લગતો ખાસ કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પની અંદર ભરેલા ફોર્મ સ્વીકારવાનો, સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ શોધી આપવાનું, તેમજ યાદીમાં નામ છે અને કોઈ સંજોગોમાં ફોર્મ નથી અવેલેબલ થયેલ તો એ નવા કાઢી આપવાની પણ અત્યારે અહીં અમે સગવડ રાખી છે. 29 અને 30 તારીખ 2 દિવસ કેમ્પ ચાલવાનો છે. નગરજનોને અમે અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો લાભ લે અને મતદાર યાદીની કામગીરીની અંદર સહકાર આપે એવી અપેક્ષા છે.